ગુજરાતમાં ઠાકોર સમાજે કર્યો ઐતિહાસિક નિર્ણય। બંધારણ તોડનાર 3 લોકોને નાત બહાર કાઢવાનો નિર્ણય। જેમના ઘરે લગ્ન હતા તે લેરાજી રતનજી ઠાકોર 1 વર્ષ માટે નાત બહાર, તો કલાકાર ગબ્બર વનાજી ઠાકોર પણ 1 વર્ષ માટે નાત બહાર। કલાકાર અર્જુન વનાજી ઠાકોર પણ 1 વર્ષ માટે નાત બહાર કરાયા। સમાજના નિર્ણય સામે કલાકાર ગબ્બર ઠાકોરનો બળવો। સમાજનો નિર્ણય ખોટો, હવે તો ડીજે વાગશે જ, કહ્યું ગબ્બર ઠાકોરે। સમાજની બહાર કરવાનો નિર્ણય ખોટો, સમાજની બેઠકમાં એક તરફી નિર્ણય કરાયાનો આરોપ તેમણે મૂક્યો। અમને બેઠકમાં બોલાવવામાં જ ન આવ્યા, આરોપીઓને પણ કોર્ટમાં સાંભળવામાં આવે છે તેવી વાત ગબ્બર ઠાકોર કરી રહ્યા છે। આરોપીઓને પક્ષ મૂકવાની છૂટ હોય છે, અમને બોલાવ્યા વગર સીધો નિર્ણય કરી દેવામાં આવ્યો। અમારી સાથે ગામના 150 પરિવાર છે। ડીજે સંચાલકોની રોજગારી ઉપર તરાપ મારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે ડીજે સંચાલકોની બેઠક બોલાવીને નિર્ણય કરાશે તેવી વાત ગબ્બર ઠાકોરે કરી। પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી। અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે એમને। બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે। કદાચ ગોમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર। અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે। જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે। સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમા પે નહીં। હા ડીજે તો વાગે ને, વાગશે। તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજેવાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું। જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું। ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે। અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું। તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર। અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે। હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે। કોઈને પણ કશું કોઈ નડતું નહીં, તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? તો જાબડિયા ગામની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે એમએલએ અમૃતજીનું નિવેદન। સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ નિર્ણય કરાયો। લેરાજી ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સમાજમાંથી બહાર। 1 વર્ષ બાદ બંધારણની વર્ષગાંઠ દિવસે ત્રણેય અંગે નિર્ણય કરવામાં આવશે, કહ્યું અમૃતજી ઠાકોરે। તો જે રીતે 3 લોકોને નાત બહાર કરવાનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે, જાબડિયા ગામની બેઠકમાં નિર્ણય લેવાયો તે અંગે એમએલએ અમૃતજીનું નિવેદન પણ સામે આવ્યું છે। સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ આ નિર્ણય કરાયો છે, કહ્યું અમૃતજી ઠાકોરે। લેરાજી ઠાકોર કે જેમના ઘરમાં પ્રસંગ હતો, આ ઉપરાંત 2 કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ત્રણેયને સમાજની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 1 વર્ષ બાદ ફરી એકવાર બંધારણની વર્ષગાંઠ દિવસે ત્રણેય અંગે નિર્ણય કરવામાં આવશે તેવી વાત અમૃતજી ઠાકોરે પણ કરી છે। જે 4/1/2026ના દિવસે ઠાકોર સમાજનું 3 જિલ્લાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે, બંધારણનો ભંગ ડીસા તાલુકાના જાબડિયા ગામમાં કરવામાં આવ્યો છે ગઈકાલે। એના આક્રોશ સાથે સૌ યુવાનો ગઈકાલે સોશિયલ મીડિયામાં એમનો આક્રોશ ઠાલ્યો, ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે કે આ વાત આગળ ન વધશે, એટલા માટે થઈને તાત્કાલિક અમે સૌ આગેવાનો આ ગામે ઉપસ્થિત થયા અને સૌ રાજકીય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા। અંતે આ પરિવારને સમાજમાંથી વાણી વર્તનને વ્યવહાર ન કરવો જેવા 3 મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે। એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, જે દીકરાના લગ્ન હતા, એમના પિતાજી છે ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર, કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર। આ 3 જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે। એમને સમાજના જે બંધારણના નિયમો હતા એ નિયમો ડીજે વગાડવું નહીં, વરઘોડો કાઢવો નહીં,
એ સરેઆમ ભંગ કર્યો છે. મોટી સંખ્યાની અંદર એમને જે વરઘોડો કાઢ્યો છે એ તમે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મારા જીવને તો પછી ખબર પડી, પણ સોશિયલ મીડિયાના યુવાનોએ ફટાફટ અનફ્લો કરવાનું ચાલુ કર્યું અને જે ભંગ કર્યો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલા માટે અમે આ નિર્ણય સૌએ કર્યો. એની સાથે કોઈ સંબંધ રાખશે તો એ મુદ્દો પણ કરવામાં આવ્યો છે કે એની સાથે પણ સમાજ વ્યવહાર નહીં કરે. તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે લેરાજી ઠાકોર, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે. 1 વર્ષ માટે તેમને નાત બહાર કરવાનો નિર્ણય લેવાયો. જેમના ઘરે લગ્ન હતા તે લેરાજી રતનજી ઠાકોર ઉપરાંત 2 કલાકારોને નાત બહાર કરવામાં આવ્યા. આ વિશે વાત કરીશું. આપણી સાથે એમએલએ અમૃતજી ઠાકોર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. અમૃતજી, જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે 3 લોકોને નાત બહાર કરવામાં આવ્યા, ત્યારે હવે તેમના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઠાકોર સમાજના લોકોનો સપોર્ટ છે, તેઓ બેઠક બોલાવશે અને આ ઉપરાંત ડીજેના જે વ્યવસાય ઉપર જે રીતે તરાપ મારવાની વાત છે તે અંગેનો પણ તેમનો વિરોધ છે તેવી વાતો કરવામાં આવી રહી છે. શું કહેશો? સૌ પ્રથમ તો કોઈના ધંધા રોજગાર ઉપર તરાપ મારવાની વાત નથી. સમગ્ર 3 જિલ્લા પાટણ, બનાસકાંઠા અને થરાદ સ્વયંભૂ ઠાકોર સમાજમાંથી નીકળેલો અવાજ છે કે ભાઈ કોઈ હિસાબે ડીજે ન વાગવું જોઈએ. હવે એના ઘણા કારણો હતા. ક્યાંય રોડ રસ્તા પર બેન દીકરીઓ ક્યાંક રમતી હતી, ક્યાંક નાના મોટા ઇસ્યુ થતા હતા, નાના મોટા પ્રોબ્લેમો ઉભા થતા હતા. એમાં વારંવાર સમાજના આગેવાનોને જઈને ક્યાંક એના સમાધાનો પણ કરવા પડતા હતા. એટલે એ બાબતથી સમાજનો ગંભીર મુદ્દો ડીજે હતું અને કોઈ એક વ્યક્તિને કહેવાથી બંધ નથી થયું. 27 તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને ડીજે બંધ કરવામાં આવ્યું છે. બીજી આપને વાત જણાવી દઉં કે 4/1/2026 અમારું બંધારણ ઘડાયું તો 4/1/2027 આનું એનાલિસિસ થવાનું છે. જી અમૃતજી, જી આ જે કલાકારો છે એવું કહી રહ્યા છે કે ડીજે તો વાગશે જ અને અત્યારે પણ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ડીજે પ્રસંગોની માં વાગી જ રહ્યા છે, ઠાકોર સમાજના પ્રસંગોમાં, તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે. નહીં, બિલકુલ નહીં. 4/1/2026 તે ગઈકાલ સુધી માત્ર ભાઈ ગબ્બરભાઈના ત્યાં જ વાગ્યું છે. 1 મહિનામાં એક પણ સમાજના અરે અમારા મિનિસ્ટર સ્વરૂપજી ઠાકોરના ત્યાં પણ કોઈ એવો કાર્યક્રમ નથી થયો. એમના મારા મત વિસ્તારમાં કેટલા લગ્નો મેં એટેન્ડ કર્યા છે, ક્યાંય ડીજે નથી વાગ્યું. એ વાત સાથે હું સંમત નથી કે ડીજે વાગી રહ્યા છે. એમને વગાડ્યું છે, વાત સાચી છે. જી, આ બંને કલાકારો જે રીતે કહી રહ્યા છે અમૃતજી કે ડીજે તો વાગશે જ, જો હજી આગળ પણ તેઓ જો ડીજે વગાડે છે ને આ પ્રકારની હરકત કરે છે તો સમાજ દ્વારા શું પગલાં લેવાશે? સમાજ દ્વારા પગલાં લેવાઈ ગયા છે. ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર સમાજના યુવાનોનો આક્રોશ એટલો બધો હતો કે અમે શાંત કર્યો છે અને એ વાગશે એમ કહે છે તો એમને ખુદને ખબર છે કે આજે જે 1 વાગે અમે જાબડિયા ગામમાં ભેગા થયા હતા, આખું ગામ હતું ને અન્ય સમાજો પણ ત્યાં હતી અને અન્ય સમાજો અમને કહ્યું સાહેબ આ યોગ્ય નિર્ણય છે. આપને નવાઈ લાગશે કે ડીજે બંધ એક ઠાકોર સમાજે કર્યું તો સાથે સાથે અન્ય સમાજોએ બંધારણનો અમલ કર્યો તો દરેક સમાજે એ વાતને મજબૂતાઈથી લીધી છે કે ડીજે તો બંધ. જાગીરદાર રાજપૂત સમાજના સંમેલન બંધારણમાં પણ એ વાત થઈ, દેસાઈ સમાજના બંધારણમાં પણ એ વાત થઈ, દલિત સમાજના બંધારણમાં, દરેક સમાજો પણ આ નિર્ણય પર આવી જાય છે કે ડીજે નહીં. તો એમાં આ લોકો એમ કે ડીજે વાગશે એ એમનો વ્યક્તિગત વિચાર છે. આગળ સમાજ નક્કી કરશે શું કરવું. સમાજે તો આજે નિર્ણય લઈ લીધો છે કે 1 વર્ષ સુધી એમણે વાણી વર્તન વ્યવહાર કરવો નહીં. 1 વર્ષ પછી સમાજની વાર્ષિક ઉજવણી થશે બંધારણની, એ વખતે યોગ્ય નિર્ણય લેશે સમાજ. જી આભાર અમૃતજી અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.